स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ આપની સાથે આજે પ્રથમ વર્ષ બીએના ગદ્યના પેપરમાં અભ્યાસક્રમમાં સરસ્વતીચંદ્ર ભાગ 1 જે નવલકથા છે તેનો અંશ સુવર્ણપુરનો અતિથિ આપના અભ્યાસક્રમમાં છે, એના અંતર્ગત આપની સાથે વાતો કરીશું. સુવર્ણપુરનો અતિથિ પ્રકરણનો આસ્વાદ લઈએ તે પહેલાં અગાઉના ખંડમાં આપણે સરસ્વતીચંદ્ર ભાગ 1 અને ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે જાણકારી મેળવ્યા. મિત્રો, ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાતી ગદ્ય સાહિત્યમાં બહુ મોટું નામ, આપણા પ્રશિષ્ટ સર્જક. 1855માં તેમનો જન્મ. 1855 અને જુઓ તો જણાશે કે 1857માં અખિલ હિન્દમાં પાશ્ચાત્ય ઢબની યુનિવર્સિટી સ્થાપનાઓ શરૂઆત થઈ. 1857માં 3 યુનિવર્સિટી ખુલી. મુંબઈ યુનિવર્સિટી, કલકત્તામાં યુનિવર્સિટી અને એ રીતે મદ્રાસમાં યુનિવર્સિટી. 1855માં જન્મેલા ગોવર્ધનરામ 2 વર્ષના હતા ત્યારે પાશ્ચાત્ય ઢબનું યુનિવર્સિટી શિક્ષણ આપણે ત્યાં શરૂ થયું અને ગોવર્ધનરામ અંગ્રેજી ઢબનું ઉચ્ચ શિક્ષણ પામ્યા હતા. પશ્ચિમના સાહિત્યના સંપર્કમાં આવ્યા હતા એટલે નવલકથા સ્વરૂપથી તેઓ સભાન હતા. પશ્ચિમનું સાહિત્ય અને વિવેચન તેમણે વાંચ્યું હતું. તો 1855માં જન્મ. નડિયાદ નગરમાં નાગર કુટુંબમાં તેમનો જન્મ. ગોવર્ધનરામના માતાનું નામ શિવકાશી, પિતાનું નામ માધવરામ. ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠી. શરૂઆતનો 3 વર્ષનો અભ્યાસ અંગ્રેજી 3 ધોરણ સુધીનો નડિયાદની હાઈસ્કૂલમાં કર્યો. પછી મુંબઈ ગયા ભણવા. ત્યાં એલ્ફિસ્ટન હાઈસ્કૂલ પણ ખરી અને એલ્ફિસ્ટન કોલેજ પણ ખરી. એલ્ફિસ્ટન હાઈસ્કૂલમાંથી મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી અને પછી કોલેજ એલ્ફિસ્ટન કોલેજમાં કરી. એ જમાનામાં ગોવર્ધનરામ આપણા આટલા મોટા સાક્ષર, પંડિત યુગના પ્રમુખ સાક્ષર. ગુજરાતી સાહિત્યમાં તેમના સમયગાળાને જેમ પંડિત યુગ કહેવામાં આવે છે તેમ સાક્ષર યુગ પણ કહી શકાય અને તેમ ગોવર્ધન યુગ પણ કહી શકાય. આવા યુગ સર્જક ગોવર્ધનરામ બીએની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ નથી થતા, બીએમાં નાપાસ થાય છે. પણ કેવી તેજસ્વી પ્રતિભા જુઓ કે આપણે ત્યાં દાયકાઓથી ગોવર્ધનરામ બીએ અને એમએના અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે. ગોવર્ધનરામના વિષય પર આપણે ત્યાં સાક્ષરોએ પીએચડી પણ કર્યું છે. તાત્પર્ય આ છે, એ પણ જાણવું જરૂરી છે કે ગોવર્ધનરામ બીએમાં પ્રથમ પ્રયત્ને પાસ નહોતા થયા. 1874માં તેઓ નાપાસ થયા અને 1875માં એમણે બીએની પરીક્ષા પાસ કરી. પણ એ પહેલાં 1868માં તેમનું લગ્ન હરિલક્ષ્મી સાથે થયું. પત્નીનું નામ હતું હરિલક્ષ્મી.
અને એ 6 વર્ષમાં જ એટલે કે 1874માં પત્નીનું અવસાન થયું. એ વર્ષે તેઓ BAમાં નાપાસ થયા. એ જ વર્ષે પિતાજીની પેઢી કાચી પડી. આ બધા સંઘર્ષના એમના દિવસો છે. પણ એમણે ભણવાનું છોડ્યું નહીં. 1875માં વળી તેમણે BAની પરીક્ષા પાસ કરી. જો 1875 એમ બોલીએ એટલે યુગ. એ વખતે હજી મહાત્મા ગાંધી 6 વર્ષના હશે. 1875માં ઓક્ટોબરમાં સરદાર પટેલનો જન્મ થયો છે. એ વર્ષ જ્યારે ગોવર્ધન રામ BA પાસ થયા છે. એક પેઢી આગળ છે. આ એક ઇતિહાસ બોધની દૃષ્ટિએ BA થયા પછી યુવાનીમાં એક સંકલ્પ હતો. આદર્શ ઘેલા યુવાનો હતા. હા, હજી ગાંધીજીની પેઢી આવવાની બાકી હતી, પણ ગોવર્ધન રામ યુવાનીમાં એક સંકલ્પ કરે છે કે નોકરી કરવી નહીં, સ્વતંત્ર વ્યવસાય કરવો. અને 40મા વર્ષે આર્થિક ઉપાર્જન માટેનો વ્યવસાય ત્યજીને માત્ર સાહિત્ય સેવા કરવી. આવા સંકલ્પો હતા. એટલે સંન્યસ્તની ભાવના હતી. સંન્યાસી થવું એમ નહીં, પણ એ સંન્યસ્તની ભાવના કેવી? પ્રવૃત્તિમય સંન્યાસ. એટલે લોક ઉપયોગી, લોક કલ્યાણને અર્થે કશીક એવી પ્રવૃત્તિ કરવી. એ માત્ર ઉદર નિર્વાહ અર્થે એટલે કે પેટ ભરવા માટે જ જીવવું એમ નહીં, કંઈક જુદું કરવું. અને એક સમયગાળામાં એ સંકલ્પો પાર પડી જાય એ પ્રમાણે જીવન કારકિર્દીનું આયોજન કરવું. જો આપણા સરસ્વતી ચંદ્રકાર ગોવર્ધન રામની હું વાત કરું છું. નડિયાદે આપણને ઘણા સાક્ષરો આપ્યા. એ નડિયાદના સર્જક BA થાય છે. પછી 1879માં ભાવનગર જાય છે. ત્યારે ભાવનગરના દિવાન સર શામળદાસ એમને ત્યાં 3 વર્ષ શામળદાસના સેક્રેટરી તરીકે નોકરી કરે છે. જુઓ, એ શામળદાસ કે જેમના નામે ભાવનગરમાં શામળદાસ કોલેજ છે. ઇતિહાસ કેવી રીતે પરસ્પર ગૂંથાયેલો છે. એ સમયની બહુ મોટી ઘટનાઓ છે આપણા સાંસ્કૃતિક જીવનની. એ શામળદાસના કર્મચારી તરીકે ગોવર્ધન રામ હોય, 3 વર્ષ ત્યાં નોકરી કરે, પરંતુ મનમાં સંકલ્પ છે કે સ્વતંત્ર વ્યવસાય કરવો. તો શું કરવું? એલ્ફિસ્ટન કોલેજમાંથી BA થયેલા ગોવર્ધન રામ પાછું LLBનો અભ્યાસ કરે છે. પણ LLBમાં પણ 2 વખત નાપાસ થાય છે. LLBની પરીક્ષા પાસ કર્યા પછી પોતે મુંબઈ જઈને સ્વતંત્ર વકીલાત શરૂ કરે છે. પેલો ખ્યાલ સ્વતંત્રતાનો છે. વકીલાત એમની જામી જાય છે મુંબઈમાં. મનમાં એક વસ્તુ પડી છે કે મારે ઝડપથી આ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવું, લોક કલ્યાણનું કામ કરવું, પ્રવૃત્તિમય રહેવું. શબ્દનો સેવક, શબ્દનો બંદો, સાહિત્યકાર કઈ ભૂમિકાએ લોક કલ્યાણનું કામ કરે? આ તો બહુ મોટા અભ્યાસુ. સંસ્કૃતના પંડિત, અંગ્રેજી જાણે, ગુજરાતી પર હથોટી, અનોખા ભાષાવિદ, વિશ્વ સાહિત્યના અભ્યાસુ, વકીલાત કરે મુંબઈ ગામે. 1885માં વકીલાત કરતાં કરતાં સરસ્વતીચંદ્ર ભાગ 1 લખવાનું શરૂ કર્યું. 2 વર્ષના અંતે 1887માં ભાગ 1 પ્રગટ થયો. અને એ પહેલા ભાગનું નામ છે બુદ્ધિધનનો કારભાર. એ બુદ્ધિધનનો કારભારમાંથી આપણે પસંદ કર્યું સુવર્ણપુરનો અતિથિ, નવલકથાનો અંશ, ગુજરાતી ગદ્યના પ્રશ્નપત્ર માટે. એના સર્જકને જાણવા, ઓળખવા આપણે મથામણ કરવી પડે. એક યુગ જેમના ખભા પર ઊભો છે એવા મોટા સર્જક જેમણે સરસ્વતીચંદ્રની રચના કરી. તો સરસ્વતીચંદ્રના કુલ 4 ભાગ થયા. 4થો ભાગ પ્રગટ થયો 1900ની સાલમાં. જે 1900ના વર્ષમાં
ભદ્રમ ભદ્ર પ્રગટ થયું હતું રમણભાઈ નીલકંઠનું, જે 1900ની સાલમાં કલાપીનું અવસાન થયું હતું. એ 1900ના વર્ષમાં સરસ્વતીચંદ્રનો ચોથો ભાગ પ્રગટ થયો. આ ગોવર્ધનરામ માત્ર 4 ભાગ લખે છે એમ નથી. આપણે સરસ્વતીચંદ્ર વિશે વાત કરીશું, પણ અત્યારે ગોવર્ધન રામનો પરિચય મેળવીએ. આ પરિચય અમે એમ સમજીએ છીએ કે આ પરિચય થકી આપ મૂળ કૃતિ સરસ્વતીચંદ્ર સુધી પહોંચો, મૂળ સર્જક સુધી પહોંચો, એ સર્જકના બીજા સાહિત્ય સર્જનને વાંચવા માટેની આપની જિજ્ઞાસા વધે. આ વ્યાખ્યાનમાં વાત કરતાં કરતાં જ્યારે હું ગોવર્ધન રામનો અને પંડિત યુગનો ઉલ્લેખ કરું છું ત્યારે એ પંડિત યુગના બીજા સાક્ષરોને વિશે પણ આપણને જાણવાની જિજ્ઞાસા વધે. મેં કહ્યું આપને કે રમણભાઈ નીલકંઠનું ભદ્રમ ભદ્ર 1900માં પ્રગટ થાય છે, તો રમણભાઈ થયા ગોવર્ધન રામના સમકાલીન. કલાપીનું અવસાન 1900ની સાલમાં થાય છે. જન્મ છે 1874માં. જ્યારે ગોવર્ધન રામ BAની પરીક્ષા આપે છે ત્યારે કલાપીનો જન્મ છે. ગોવર્ધન રામ સરસ્વતીચંદ્રનો ચોથો ભાગ પ્રગટ કરે છે ત્યારે કલાપી અવસાન પામે છે. તો 26 વર્ષના અલ્પ આયુષ્યમાં કલાપી કેટલું સાહિત્ય આપીને જાય છે. તો ગોવર્ધન રામ કલાપીના પરિચયમાં આવ્યા છે. આ સમકાલીનો છે. નવલરામ, નાનાલાલ, કાંત, આ સમકાલીનો સાથે. કાંત ગોવર્ધન રામના સમકાલીન છે. બક ઠાકોર, એ આપણા ગોવર્ધન રામ સમગ્ર જીવન દરમિયાન સરસ્વતીચંદ્રના 4 ભાગ આપવાની સાથે તેમણે 1891માં નવલરામની જીવનકથા આપી છે. 1900ની સાલમાં પોતાના પિતા વિશે લખ્યું છે. માધવરામ સ્મરિકા એમણે બહાર પાડી છે, એમના સ્વર્ણ ગ્રંથ માધવરામ સ્મરિકા. પછી કવિ દયારામનો અક્ષરદેહ 1908માં પ્રગટ થયો છે. અલબત્ત ગોવર્ધન રામના અવસાન પછી. ગોવર્ધન રામનું અવસાન થયું 1907માં. તો દયારામનો અક્ષરદેહ એમણે લખ્યો છે, કવિ દયારામનો અક્ષરદેહ. કવિ દયારામ મધ્યકાળના છેલ્લા પ્રશિષ્ટ કવિ. એના વિશે ગોવર્ધન રામે અભ્યાસ લખ્યો. તાત્પર્ય એ હતું કે એમણે મધ્યકાળના સાહિત્યનું પોતાની ભૂમિકાએ વિવેચન કર્યું અને એનું પણ એક પુસ્તક આપ્યું, ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત. સ્ક્રેપબુક લખી. સ્ક્રેપબુક જુઓ કેવું નામ છે અંગ્રેજીમાં. એ એમની રોજનીશી હતી. એમની પ્રથમ પુત્રીનું અવસાન થયું 1902માં, લીલાવતીનું. હકીકતમાં લગ્ન જીવનના 6ઠ્ઠા વર્ષે હરિલક્ષ્મીનું અવસાન થયા પછી ગોવર્ધન રામે બીજા લગ્ન કર્યા. એ બીજા લગ્ન થકી પ્રાપ્ત થયેલી દીકરી એ લીલાવતી. એ લીલાવતીનું જીવન ચરિત્ર 1902માં લીલાવતીનું અવસાન થયું. લીલાવતી જીવન કલા એમણે લખ્યું. પત્ની હરિલક્ષ્મીનું અવસાન થયું તો 101 શ્લોકનું કાવ્ય સંસ્કૃત શ્લોક લખ્યા, હૃદય રુદિત શતકમ. એવું પણ એમણે એક કાવ્ય આપ્યું. એમણે અધ્યાત્મ જીવન અને સાક્ષર જીવન એવા 2 ચિંતનાત્મક ગ્રંથો પણ આપ્યા. આમ ગોવર્ધન રામે 1883થી 1899 સુધી 16 વર્ષ જેટલું વકીલાત કરી. વકીલાતનો ધીકતો ધંધો હોવા છતાં સંકલ્પ હતો 40મા વર્ષે, એમણે સાકાર કર્યો 43મા વર્ષે. એ સંકલ્પ કયો કે નોકરી છોડીને પ્રવૃત્તિમાં રહેવું, પણ પ્રવૃત્તિમાં સંન્યસ્ત. સંન્યાસનો ભાવ એટલે આર્થિક પ્રવૃત્તિ માત્ર પોતાનું નિર્વાહ કરવા અર્થે નહીં, પોતાની પ્રવૃત્તિ થકી આ વિશ્વમાં પોતે કંઈક કશુંક આપી શકે એવી એક ઉદાત્ત ભાવના હતી. તો 15 વર્ષ સુધી જે સરસ્વતીચંદ્રનું લેખન કાર્ય ચાલ્યું, એના સર્જક, સાક્ષર જીવન અને અધ્યાત્મ જીવન આપનાર, જેમણે ચરિત્ર ગ્રંથો પણ આપ્યા, એવા ગોવર્ધન રામ
ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થઈ તેના પહેલા પ્રમુખ બન્યા. આજે ગુજરાતી સાહિત્ય પરિષદને 114 વર્ષ થયા. 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદનું પહેલું અધિવેશન ભરાયું. તેના પ્રમુખ હતા ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠી. આજે આપણે જેમના જીવનને અને કવનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એ ગોવર્ધનરામનું 1907માં અવસાન થયું, 52 વર્ષની ઉંમરે. ગોવર્ધનરામ જાજુ જીવ્યા નહીં. 52 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું, પણ ત્યાં સુધીમાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પંડિત યુગના સૌથી મોટા સર્જક તરીકે, પ્રશિષ્ટ સર્જક તરીકે, સરસ્વતીચંદ્રના લેખક તરીકે બહુ મોટું નામ અને કામ નોંધાવી ગયા. મિત્રો, આજે પણ નડિયાદ ખાતે ગોવર્ધનરામ ત્રિપાઠીનું પોતાનું મૂળ અસલ ઘર છે. ત્યાં સરસ્વતીચંદ્ર નવલકથાની તેમણે હાથે લખેલી નકલ એટલે કે હસ્તપ્રત બહુ સારી રીતે સચવાયેલી છે. આપણા એક બહુ મોટા સનદી અધિકારી કુલિનચંદ્ર યાજ્ઞિક સાહેબ, જે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ પણ રહી ચૂક્યા છે, તેઓ આજે જૈફ વયે પણ આ ગોવર્ધન સ્મૃતિ મંદિરનું ધ્યાન રાખે છે. આજે પણ આપને રસ પડે તો નડિયાદમાં જઈને ગોવર્ધનરામનું ઘર એમનું સ્મારક તરીકે જોઈ શકાય છે. દર્શન માટે સૌને માટે એ ખુલ્લું છે. ગોવર્ધનરામ સમન્વય યુગના સાક્ષર હતા. નર્મદનો જમાનો જે હતો, ગોવર્ધનરામની આગળનો સમય, એ સમય સુધારક યુગ તરીકે આપણે ઓળખીએ છીએ. સુધારાના જુસ્સા સાથે નર્મદે લખ્યું. નર્મદ પછીની પેઢીના ગોવર્ધનરામ, ગોવર્ધનરામ પછીની પેઢીના ગાંધીજી, પછીનો યુગ એટલે ગાંધી યુગ. આ થોડીક વાતો આપની સાથે આ નિમિત્તે થઈ જાય તો ગુજરાતી સાહિત્યના ઇતિહાસની પણ થોડી દિશા ખુલે. તો એ ગોવર્ધનરામનું 1907માં અવસાન થાય છે. એમની યશોદાઈ નવલકથા ગુજરાતી સાહિત્યનું ગૌરવ શિખર કહેવાય એવી નવલકથા એ સરસ્વતીચંદ્ર. સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ બુદ્ધિધનનો કારભાર. આપણે પ્રથમ વર્ષ બીએમાં બુદ્ધિધનનો કારભાર પૈકી સુવર્ણપુરનો અતિથિ એવું પ્રથમ પ્રકરણ લીધું છે. એના વિશે વાત કરીએ તે પહેલાં આ ખંડમાં આપણે સરસ્વતીચંદ્ર નવલકથાની કથાવસ્તુથી અત્યંત સંક્ષિપ્તમાં, ખાસ કરીને પ્રથમ ભાગથી પણ પરિચિત થઈશું, જેથી તમે સુવર્ણપુરનો અતિથિ એ ખંડ વાંચો, એનો અભ્યાસ કરો, ત્યારે આપણો આશય એટલો જ છે કે સરસ્વતીચંદ્ર ભાગ 1 નવલકથા આખી વાંચવાનું મન થાય. સરસ્વતીચંદ્ર ભાગ 1 વાંચ્યા પછી બીજા ભાગમાં પ્રવેશ થાય, ત્રીજા ભાગમાં પ્રવેશ થાય, ચોથો ભાગ પણ વાંચવાનું મન થાય. આ અપેક્ષા કદાચ આજના સમયમાં કોઈને વધુ પડતી લાગે, પણ જરૂરી છે. આપણે વાંચવું જોઈએ. અને એટલે જ પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં સુવર્ણપુરનો અતિથિ એટલા માટે જ આપણે મૂકીએ છીએ, અભ્યાસક્રમમાં એટલે જ આપણે સામેલ કરેલ છે કે વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્યના એક પ્રમુખ સર્જકની વાત એના શબ્દ સુધી પહોંચે. તો આપણે સરસ્વતીચંદ્ર ભાગ 1ના કથાવસ્તુને ટૂંકમાં સમજીએ. ભાગ 1 બુદ્ધિધનનો કારભાર. મુખ્ય પાત્ર સરસ્વતીચંદ્ર. બીજા ગૌણ પાત્રો છે એમ નહીં, ઘણું બધું મહત્વ આ કથામાં ધરાવે છે એવા પાત્રો છે. સરસ્વતીચંદ્ર નવલકથાનો નાયક છે, કુમુદસુંદરી નાયિકા છે. બુદ્ધિધન તો ટાઇટલ પર જ છે, બુદ્ધિધનનો કારભાર પ્રથમ ભાગનું શીર્ષકમાં જ છે. તો બુદ્ધિધનનો કારભાર એ સરસ્વતીચંદ્ર ભાગ 1નું
કેન્દ્ર સ્થાન છે. તો સરસ્વતીચંદ્ર નામનો નાયક સુવર્ણપુરમાં આવે છે. સુવર્ણપુર નગરી છે. એ નગરીમાં આવેલો આ નાયક નામ બદલીને આવ્યો છે. કોઈ એને પૂછે કે તમારું નામ શું છે તો એ ઓળખ છુપાવે છે. તો સરસ્વતીચંદ્રની કથા શેની છે? મૂળ તો મુંબઈ ગામે રહેતા અત્યંત ધનાઢ્ય શેઠ મિલ માલિક એવા લક્ષ્મીનંદનનો આ પુત્ર છે. લક્ષ્મીનંદનનો પુત્ર સરસ્વતીચંદ્ર, તેની માતા ચંદ્રલક્ષ્મી. ચંદ્રલક્ષ્મીનું અવસાન થઈ ગયું છે એટલે એના પિતા લક્ષ્મીનંદને બીજા લગ્ન કર્યા છે અને એ અપર માતાનું નામ છે ગુમાન, ગુમાનબા. જુઓ નામ, લક્ષ્મીનંદન ધનાઢ્ય છે, ગુમાન એનામાં ગુમાન છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ બહુ વિશાળ પાત્ર સૃષ્ટિ ધરાવતી આ નવલકથાના પાત્રોના નામ એવા આપ્યા છે કે જેથી તેના ગુણ, લક્ષણ, અપલક્ષણનો ખ્યાલ આવે. ગુમાન થકી લક્ષ્મીનંદનને એક દીકરો થાય છે, એનું નામ ધનનંદન છે. જે ધનનંદન સરસ્વતીચંદ્રનો સાવકો ભાઈ છે. સ્વાભાવિક છે કે સરસ્વતીચંદ્રથી નાનો છે. જુઓ, સરસ્વતીચંદ્રનું નામ સરસ્વતીચંદ્ર છે. કદાચ એ ગોવર્ધનરામનો માનસ પુત્ર છે. ગોવર્ધનરામ પોતે LLB ભણેલા, અહીં સરસ્વતીચંદ્ર પે LLB થયેલો છે, ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. ધનનંદનને ધનમાં જ રસ છે. ગુમાનનો એક ભાઈ છે, એનું નામ છે ધૂર્તલાલ. આપણે જેને અપભ્રંશમાં ધૂર્તનું ધુતારો કહીએ છીએ એવો ધૂર્તલાલ. ધૂર્તલાલ ગુમાનનો ભાઈ છે. એ પણ ત્યાં સાથે જ રહે છે. યાદ આવે છે મહાભારત, આપણી પરંપરા. મહાભારતમાં શકુની છે. અહીંયા હવે જે કંઈ મહાભારત રચાવાનું છે એમાં કંઈક નિમિત્ત બનવાનો છે ધૂર્તલાલ, ગુમાનનો ભાઈ, ધનનંદનનો મામો, જે સગપણના નાતે સરસ્વતીચંદ્રનો પણ મામો થાય જ, કારણ કે સરસ્વતીચંદ્રની અપર માતા ગુમાન છે. તો ગુમાનનો ભાઈ ધૂર્તલાલ. વિદ્યાચતુર, વિદ્યાચતુરની દીકરી કુમુદસુંદરી. જુઓ નામ વિદ્યાચતુર, એની દીકરી કુમુદસુંદરી. બુદ્ધિધનનો દીકરો પ્રમાદધન. બુદ્ધિધન જે નગરના કારભારી છે એ સુવર્ણપુરમાં એક મહાદેવનું મંદિર છે. એ મહાદેવના મંદિરના પૂજારીનું નામ છે મૂર્ખદત્ત. એક પાત્ર છે જડસિંહ, એ જડ છે. એટલે પાત્રની ઓળખ પ્રગટ કરે એવા નામો અહીંયા ગોવર્ધનરામે રાખ્યા છે. તો અપર માતા ગુમાન, ભાઈ ધનનંદન, લક્ષ્મીનંદનને દીકરા ઉપર ઘણો વિશ્વાસ છે. દીકરો પ્રતિભા સંપન્ન છે. સરસ્વતીચંદ્ર પિતાનો કારોબાર સંભાળે છે. એનો અભ્યાસ પૂરો થઈ ગયો છે. ગુમાનથી આ સહન થતું નથી અને સરસ્વતીચંદ્ર મોટો છે અને ધંધો રોજગાર બધો સંભાળી લેશે તો ભવિષ્યમાં પોતાના પુત્રને સહન કરવાનું આવશે એવી ધારણા એના મનમાં, એવી ગણતરીઓ બેસતી જાય છે. એટલે પોતાના પતિ લક્ષ્મીનંદનના કાન ભંભેરે છે કે સરસ્વતીચંદ્રનું વર્તન બરાબર નથી. બીજી બાજુ સંજોગો પણ એવા ઊભા થાય છે કે સરસ્વતીચંદ્રની સગાઈ થાય છે કુમુદસુંદરી સાથે. કુમુદસુંદરી સાથે જેની સગાઈ થઈ છે એવો સરસ્વતીચંદ્ર. સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી બંને વચ્ચે ઉત્તમ સ્નેહ ગાંઠ બંધાય છે. પત્ર વ્યવહાર થાય છે. સુંદર મજાના પત્રોની એકબીજાને આપલે કરે છે. સરસ્વતીચંદ્ર પ્રેમવશ છે. કુમુદસુંદરીના સ્નેહને વશ થયેલો સરસ્વતીચંદ્ર તેના માટે હીરાની વીંટી બનાવડાવે છે. બહુ સરસ મજાનું કુમુદસુંદરીનું એક તસવીર એ જમાનામાં 5,000 રૂપિયા ખર્ચીને બંગલામાં કુમુદસુંદરીની તસવીર મુકાવે છે. આ બધા ખર્ચા જોઈને ગુમાનને લક્ષ્મીનંદનની કાન બંભેણી કરવાનું સહેલું બને છે. પિતા અને પુત્ર વચ્ચે ખાઈ ઊભી કરવામાં ગુમાનને સફળતા મળે છે.
એક વખત રોજગાર સંબંધી વાતચીત કરતી વખતે પિતા અને પુત્ર વચ્ચે જે સંવાદ થાય છે એમાં પિતાને પોતાના માટે અવિશ્વાસ છે એવું અનુભવીને સરસ્વતીચંદ્ર દુઃખી થાય છે. એનું નામ સરસ્વતીચંદ્ર છે. એણે વિદ્યા પ્રાપ્ત કરી છે. એ સરસ્વતીચંદ્ર દુઃખી થઈને ગૃહ ત્યાગ કરે છે. પોતાની ગૃહ ત્યાગ કરવાની ભાવના પોતાના મિત્ર ચંદ્રકાંતને સમજાવે છે. હવે સરસ્વતીચંદ્રનું શું થશે? સરસ્વતીચંદ્ર પિતાના વર્તન દ્વારા આઘાત પામ્યો છે. તેને અનુભવાર્થી થવા નીકળવું છે. પિતાનો વિશ્વાસ સંપાદન થાય કે ન થાય, પરંતુ એને તો ત્યાગ કરવો છે. ત્યાગની એ ભૂમિકાએ એ બંગલો છોડે છે. પિતાની સંપત્તિમાંથી પોતાનો હક જતો કરે છે. અત્યંત કાન બંભેણીથી થાકીને નારાજ થયેલા પિતા એનો ત્યાગ કરે એ પહેલા આ જગતના અનુભવ લેવા સરસ્વતીચંદ્ર ઘર છોડે છે. મિત્ર ચંદ્રકાંતની સલાહને પણ અવગણે છે અને ગૃહ ત્યાગ કરે છે. હવે સરસ્વતીચંદ્રનું શું થશે? સરસ્વતીચંદ્ર ક્યાં જશે? એટલે આ આખી કથા જે છે પ્રથમ ભાગની એના ફ્લેશબેકમાં બધું આવે છે. જે મેં તમને કહ્યું એ કથાવસ્તુ, એ કથાવસ્તુનો નાયક આપણો સરસ્વતીચંદ્ર સુવર્ણગૃહમાં સુવર્ણપુરીમાં પ્રવેશ કરે છે. અને એટલે સુવર્ણપુરનો અતિથિ એના પ્રથમ પ્રકરણનું નામ છે. આપણે હવે પછીના વ્યાખ્યાનમાં સુવર્ણપુરનો અતિથિનો આસ્વાદ કરીશું. આપે મને શાંતિથી સાંભળ્યો એ બદલ ધન્યવાદ, આભાર. આશા રાખું છું કે આપ ગોવર્ધન નામની નવલકથા સરસ્વતીચંદ્ર વાંચવા માટે સક્રિય થશો. ખૂબ ખૂબ આભાર.